નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 આપણે ભણી રહ્યા છીએ સ્થિત વિદ્યુત સ્થિતિમાનના કેપેસિટન્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એન્ડ કેપેસિટન્સ. એનો આજે 10મો સેશન છે. આજે આપણે કેટલાક દાખલાઓની ચર્ચા કરવાની છે. વધારાના સ્વાધ્યાયમાં કેટલાક દાખલાઓ આપ્યા છે, બરાબર. આજનો સેશન એ દાખલાઓ માટે છે. ચાલો તો જો પહેલો દાખલો લઈ લઈએ. વધારાના સ્વાધ્યાયમાં 2.14 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેમી અંતરે રહેલા છે. ચાલો તો 1.5 સેમી વિદ્યુતભાર, બરાબર. બીજો વિદ્યુતભાર છે 1.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર અને બીજો છે 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર. એને એકબીજાથી 30 સેન્ટીમીટરના અંતરે રાખેલા છે, બરાબર. ચાલો પછી નીચેના સ્થાનોએ સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. ચલો એમાં પહેલું સ્થાન આપ્યું છે બે વિદ્યુતભાવને જોડતી રેખાના મધ્યબિંદુ, એટલે કે અહીંયા બે વિદ્યુતભાવને જોડતી રેખાના મધ્યબિંદુએ બે વસ્તુ ગોતવાની. એક ગોતવાનું સ્થિતિમાન, બીજું ગોતવાનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર. બે વસ્તુ આપણે ગોતવાની છે. ચાલો તો પહેલા બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુએ, બરાબર. અને બીજું છે આ રેખાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્યબિંદુથી 10 સેમી અંતરે, મતલબ કે વિષુવરેખીય સમતલમાં, બરાબર. વિષુવરેખીય સમતલ અથવા વિષુવવૃત્તીય સમતલમાં આપણે ક્ષેત્ર ગોતવાનું છે, બરાબર. ચાલો તો જો પહેલાં તો Q1 આપ્યો છે 1.5 માઇક્રોકુલમ, 1.5 10⁻⁶ કુલમ. Q2 આપ્યો છે 2.5 માઇક્રોકુલમ, 2.5 × 10⁻⁶, અને R બંને વચ્ચેનું અંતર છે 30 સેમી, એટલે કે 0.3 મીટર, બરાબર. ચલો બે વિદ્યુતભાવને જોડતી રેખાના મધ્યબિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને ક્ષેત્ર. તો ચલો બે રેખાઓનું મધ્યબિંદુ એટલે આપણે જે O બિંદુ છે ત્યાં સ્થિતિમાન એટલે ક્ષેત્ર ગોતવાનું છે, બરાબર. તો પછી આ બંને વિદ્યુતભારોથી આના અંતર કેટલા થાય? તો કે ટોટલ 30 સેમી છે, એટલે આ અંતર ધારો કે હું R1 કહી દઉં તો R1 બરાબર 15 સેન્ટીમીટર. સેમ આ અંતર પણ R2 બરાબર 15 સેન્ટીમીટર થાય, બરાબર. R1 R2 અંતર બને કેવા થાય? 15 સેન્ટીમીટર થાય. તો આકૃતિ પરથી R1 બરાબર R2 બરાબર R/2, ટોટલ R/2 એટલે 0.3/2 એટલે 0.15, બરાબર. આમાં આકૃતિમાં મેં અંતરો સેન્ટીમીટરમાં લખ્યા છે, ગણતરીમાં આપણે મીટર લેવાના, બરાબર. તો હવે સમજો સ્થિતિમાન ગણવું હોય તો આપણે એવું ભણી ગયા છીએ કે ભાઈ Q વિદ્યુતભારથી R અંતરે સ્થિતિમાન V બરાબર KQ/R, અને ક્ષેત્ર ગણવાનું હોય તો Q વિદ્યુતભારથી R અંતરે ક્ષેત્ર E એટલે KQ/R². આપણે આ બે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે, ઓકે. ચલો બંને જે છે એ સંપાતપણાના સિદ્ધાંતનું પાલન કરે છે, એટલે કે એક વિદ્યુતભારોથી ઉદ્ભવતા સ્થિતિમાનો ગોતી એનો સરવાળો કરવાનો, અને ક્ષેત્રમાં એક વિદ્યુતભારોથી ઉદ્ભવતા ક્ષેત્રો ગોતી એનો સદિશ સરવાળો કરવાનો, બરાબર. ચાલો તો પહેલાં આપણે લઈ લઈએ સ્થિતિમાન. તો જોજો વિદ્યુત સ્થિતિમાન તો બે વિદ્યુતભારો છે, એક વિદ્યુતભાર છે Q1, બીજું વિદ્યુતભાર છે Q2. Q1 થી અંતર R1 અને Q2 થી આનું અંતર R2. તો ચલો આવશે KQ1/R1 પ્લસ KQ2/R2. બંનેમાંથી K કોમન લઈ લો. Q1/R1 પ્લસ Q2/R2, ઓકે. ચલો Kની કિંમત મૂકી 9 × 10⁹. હવે Q1 Q2 જો Q1 1.5 માઇક્રો અને આ 2.5 માઇક્રો, તો 1.5 Q1ની જગ્યાએ 1.5, Q2ની જગ્યાએ 2.5 માઇક્રો, એટલે બંનેમાંથી 10⁶ કોમન. R1 R2 બંને અંતરો સેમ જ છે, 0.15, ઓકે. તો ચલો આ 0.15 મેં અહીંથી 12 લઈ લીધા, અહીંથી કોમન લઈ લે એટલે 9 × 10⁹ ભાગ્યા 0.15 થઈ ગયા. ચલો આ બંનેનો સરવાળો કર્યો 2.4 અને 2.5 અને 1.5 એટલે થઈ ગયા 4 10⁻⁶. ટોટલ થઈ ગયા સ્થિતિમાન 2.4 × 10⁵ વોટ, ઓકે. ચાલો હવે ક્ષેત્ર ગોતતી વખતે તમને ખ્યાલ છે, ક્ષેત્ર ગોતતી વખતે હંમેશા દિશાઓની ચર્ચા કરવી પડે. આપણે ભણી ગયા છીએ ક્ષેત્ર જ્યારે પણ ગોતવાનું હોય દિશાઓની ચર્ચા કરવી પડે, બરાબર. એ દિશાઓની ચર્ચામાં આપને ખબર છે કે ધન વિદ્યુતભારો એનું ક્ષેત્ર એનાથી દૂર, ઋણ વિદ્યુતભારો એનું ક્ષેત્ર એની તરફ, બરાબર. તો ચલો Q1 છે એ ધન વિદ્યુતભાર છે, તો Q1નું ક્ષેત્ર એનાથી દૂર એટલે આ દિશામાં આવશે. Q2 છે એ પણ ધન છે, ધનનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આ દિશામાં આવશે. બોલો ખબર પડે. હવે આમાંથી મોટું કયું હશે? તો કે સમજો વિદ્યુતભાર Q2 છે એ કેવો છે? મોટો છે. મોટો વિદ્યુતભાર છે એનું આ ક્ષેત્ર કેવું હોય? પ્રબળ હોય. એટલે આ ક્ષેત્ર કેવું છે? મોટું હોય. ને આ ક્ષેત્ર કેવું હોય? નાનું હોય. તો પરિણામી ક્ષેત્ર છે એ આ દિશામાં આવશે, E0. પરિણામી ક્ષેત્ર છે કઈ દિશામાં આવે? તો કે E2 જે છે એ દિશામાં પરિણામી ક્ષેત્ર આવે. તો ચલો અહીંયા બંને ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં આવ્યા, ઓકે. એટલે મૂલ્ય શોધતી વખતે બાદબાકી કરવાનું થાય. નંબર 2,
બંને જે ક્ષેત્રો છે એના મૂલ્યો કેવા હશે? સમાન, કારણ કે R1 R2 અંતર બંને કેવા? સમાન. તો ક્ષેત્રો કેવા? સમાન મૂલ્યના છે બંને. ક્ષેત્રો જે છે બરાબર એમના અંતરો ભલે સમાન છે પણ વિદ્યુતભાર તો અલગ અલગ છે, એટલે બંને ક્ષેત્રોના મૂલ્યો સમાન નથી. દેખીને કીધું એ પ્રમાણે કે E2 જે છે એ કેવું છે? પ્રબળ ક્ષેત્ર છે, જ્યારે E1 કેવું છે? બરાબર નબળું છે, કારણ કે એનો વિદ્યુતભાર ઓછો છે. તો વિરુદ્ધ દિશામાં આવે તો પછી આપણે શું કરવું પડે? મૂલ્યોની બાદબાકી કરવાથી આપણને પરિણામી ક્ષેત્ર મળે. તો ચલો વિદ્યુત ક્ષેત્ર જુઓ. O પાસેનું વિદ્યુત ક્ષેત્ર એટલે E2 મોટા હતા, બરાબર. E2 જે છે એ ક્ષેત્ર કેવું હતું? મોટું હતું, જ્યારે E1 છે ક્ષેત્ર કેવું હતું? નાનું હતું. તો E2 માઇનસ E1, ચલો KQ2 upon R2 સ્ક્વેર માઇનસ KQ1 upon R1 સ્ક્વેર, બરાબર. તો ચલો અહીંયા થઈ ગયું કે એને આપણે કોમન કાઢ્યા તો Q2 બાય R2 સ્ક્વેર માઇનસ Q1 બાય R1 સ્ક્વેર. ચલો કેની કિંમત મૂકી? Q1 મૂકા, Q2 મૂકા, R1 R2 મૂકા, બરાબર. ફાઇનલી તમને આ મળી ગયું. અને દિશા તમને કીધી કઈ દિશામાં છે? પરિણામી ક્ષેત્ર છે એ આ દિશામાં છે. તો 2.5 માઇક્રોકુલમથી 1.5 માઇક્રોકુલમ, બરાબર. 2.5 જે છે 2.5 માઇક્રોકુલમથી ક્યાં છે? 1.5 માઇક્રોકુલમની દિશામાં આવશે. ખબર પડે? ચાલો તો દિશા થઈ ગઈ, બરાબર. 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભારથી 1.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર તરફ, બરાબર. તો ચલો આ આપણો પહેલો પોઈન્ટ હતો, બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અને ક્ષેત્ર. ચલો બીજો પોઈન્ટ હતો આપણે આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં આવેલા મધ્ય બિંદુથી 10 સેમી અંતરે, લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેમી અંતરે ક્ષેત્ર ગોતવાનું અને સ્થિતિમાન ગોતવાનું. તો ચાલો જુઓ. બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેમી અંતરે વિદ્યુત સ્થિતિમાન અને ક્ષેત્ર. ઓકે, તો ચલો હવે આ P બિંદુ જે છે એ આ બંને રેખાને જોડતી રેખાનું જે મધ્ય બિંદુ હોય ત્યાંથી 10 સેમી અંતરે છે. આ 15 સેમી છે, આ 15 સેમી છે, કારણ કે ટોટલ 30 સેમી છે. તો હવે ટૂંકમાં આપણે અહીંયા ક્ષેત્ર ગોતવાનું. તો આ આપણા R1 કહેવાય, Q1 થી અંતર ને આ Q2 થી અંતર, બરાબર. તો પહેલાં આપણે Q1 અને Q2 થી અંતરો ગોતવા પડે, બરાબર. તો ચલો આ આખો કાટકોણ ત્રિકોણ આપણે લઈ લઈએ. તો આ 10 સેમી, આ 15 સેમી, એટલે કાટકોણ ત્રિકોણ પ્રમાણે આપણે R1 મળશે. જો ગણતરી કરી છે 0.15, અહીંયા મીટરમાં ગણતરીમાં લેવાનું, બરાબર. 0.15 વર્ગ, 0.1 વર્ગ, બરાબર. એટલે થઈ જશે આટલા 0.1803, એટલે 0.1803 R1 બરાબર R2. ઓકે, બરાબર. ચલો R1 R2 એ બંને મળી ગયા આપણને, બરાબર. હવે ચલો અહીંયા આપણે પહેલાં સ્થિતિમાન ગોતવું. તો સ્થિતિમાન તો બહુ સિમ્પલ, Q1 ને કારણે સ્થિતિમાન, Q2 ને કારણે સ્થિતિમાન અને એનો સરવાળો. પેલું આગળ કર્યું એની જેમ જ P બિંદુએ સ્થિતિમાન કે Q1 upon R1 પ્લસ કે Q2 upon R2 કે કોમન લઈ લો, કિંમત મૂકી દઈએ, બરાબર. કિંમત મૂકતા તમને આવડી જાય 2 × 10⁵ વોલ્ટ. ચલો હવે ક્ષેત્ર ગોતવા માટે પહેલાં ચર્ચા કરવી પડે દિશાઓની. તમને ખ્યાલ છે, પહેલાં દિશાઓની ચર્ચા કરી લઈએ. તો ચલો Q1 જે છે Q1 ને કારણે સ્થિતિમાન, તો એનાથી ક્ષેત્ર તો એનાથી દૂર, એટલે Q1 ને કારણે ક્ષેત્ર એટલે આ દિશામાં દોરાશે. Q1 ને કારણે ક્ષેત્ર, બરાબર, એ આ રીતે આવશે. આ Q1 ને કારણે એનાથી દૂર, Q2 ને કારણે ક્ષેત્ર તો એ આ દિશામાં આવશે એનાથી દૂર તરફ, બરાબર. તો આ Q1 Q2 ના શું મળી ગયા? ક્ષેત્રો. આ Q1 ને કારણે ક્ષેત્ર, આ Q2 ને કારણે ક્ષેત્ર. આને હું કહી દઉં છું વેક્ટર E1, આને કહી દઉં છું વેક્ટર E2, બરાબર. તો ચલો પરિણામી જો આપણે લઈએ બંનેનું, તો પરિણામી ક્ષેત્ર આપણને આ રીતે મળશે. ચતુષ્કોણ આપણે પૂર્ણ કરીએ એટલે પરિણામી ક્ષેત્ર આપણને આ રીતે મળે. આ થઈ ગયું પરિણામી. એને હું કહી દઉં વેક્ટર EP, પરિણામી ક્ષેત્ર વેક્ટર EP. ઓકે, ચાલો તો ચલો હવે સમજો બંને ક્ષેત્રો છે એ બરાબર અલગ અલગ દિશાઓમાં છે. તો એક કામ કરીએ, પહેલાં મૂલ્ય ગોતી લઈએ. મૂલ્ય ગોતીને પછી બંને વચ્ચેનો જે આ ખૂણો છે, બરાબર, બંને વચ્ચે જે આ ખૂણો છે એ ખૂણાને આધારે આપણે પરિણામી ક્ષેત્ર ગોતીએ, બરાબર. અથવા તો બીજી કોઈ મેથડનો ઉપયોગ કરશું આપણે, બરાબર. ચલો પહેલાં ટૂંકમાં આપણે E1 E2 જે છે એના મૂલ્ય ગોતી લઈએ. તો E1 E2 ના મૂલ્ય તો બહુ સિમ્પલ. E1 નું મૂલ્ય એટલે K Q1 upon R1 સ્ક્વેર, E2 નું મૂલ્ય K Q2 upon R2 સ્ક્વેર. ઓકે, ચલો જો તો સ્થિતિમાન થઈ ગયું ક્ષેત્ર. P પાસે Q1 ના લીધે ક્ષેત્ર તો K Q1 upon R1 સ્ક્વેર. Q1 અને R1 ની કિંમત મૂકી દેવાની, સિમ્પલ છે, તમને આવડી જાય. E2 પાસેનું ક્ષેત્ર, Q2 ને કારણે ક્ષેત્ર તો K Q2 upon R2 સ્ક્વેર. Q1 અને R2 ની કિંમત મૂકી દેવાની, સિમ્પલ છે. ચલો દિશા પણ તમને બતાવી મેં, બરાબર. દિશા તો કે E2 ની દિશા B થી P
પી અને આ એથી પી, બરાબર. તો પહેલી દિશા છે એથી પી અને બીજી દિશા છે બીથી પી. ઓકે, તો આ આપણે આ બંને ક્ષેત્રોના મૂલ્યો આપણને મળી ગયા. ઓકે, ચલો હવે એનું પરિણામી ક્ષેત્ર આપણે ગોતીએ. તો ચલો એના માટે હું શું કરું છું કે મેં અહીંયા યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લઈ લીધું. અહીંયા આ જે બિંદુ છે એને હું યામ પદ્ધતિનું ઉગમ બિંદુ કહી દઉં, બરાબર. તો હવે પરિણામી ક્ષેત્ર ગોતવું હોય આપણે, આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ થઈ જાય, બરાબર. તો પરિણામી જે ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે. સદિશ હોય તો એના બંને ઘટકોનો સદિશ સરવાળા બરાબર હોય, બરાબર. બંને જે E1 અને E2 છે એનો સદિશ સરવાળો કરવો પડે, ખબર પડે. ચલો એના માટે સમજો કે ભાઈ ધારો કે અહીંયા જે છે એ ખૂણા આપણે થીટા ધારી લઈએ કે ભાઈ ધારો કે આ ખૂણો જે છે એ થીટા છે, તો આ ખૂણો પણ થીટા થાય, સમમિતિ છે એટલે. તો પછી એની સામેનો આ ખૂણો પણ કેટલો થાય? થીટા જ થાય ને. અને આ ખૂણો પણ કેટલો થાય? થીટા થાય. તો ટૂંકમાં એમ કહેવાય E1ના બે ઘટક પડે, એક ઘટક આવશે કોસ, બીજો ઘટક આવશે સાઇન. સેમ E2ના પણ બે ઘટક પડે, ખૂણો બનાવે ઘટક કોસ અને બીજો ઘટક સાઇન, બરાબર. ખૂણો બનાવે ઘટક કોસ ને બીજો ઘટક સાઇન, એટલે આ ઘટક આવશે એ કોસ, બીજો ઘટક આવશે એ સાઇન, બરાબર. તમને ઘટકો પાડતા આવડે છે. ચલો E1ના બે ઘટકો જેની સાથે ખૂણો બનાવે એ કોસ, એટલે E1 કોસ થીટા, આ થઈ જશે E1 સાઇન થીટા, બરાબર. E2ના બે ઘટકો, આ થઈ જશે E1 કોસ થીટા, આ બાજુ થઈ જશે E2 કોસ થીટા, આ થઈ જશે E2 સાઇન થીટા, બરાબર. ચલો તો જો એ પ્રમાણે આપણે ઘટકો પાડી દીધા છે. E1 કોસ થીટા આઈ કેરેટ, E2 કોસ થીટા જે કેરેટ, માઇનસ E2 સાઇન થીટા આઈ કેરેટ, કારણ કે ઋણ x અક્ષ ઉપર આવશે, અને E2 કોસ થીટા જે કેરેટ. હવે આ બંને પદો આઈ વાળા છે, એ બંને ભેગા કરી દો તો E1 માઇનસ E2 સાઇન થીટા આઈ કેરેટ લખાય, બરાબર. અને આ જે છે એ કોસ વાળા એટલે કે આ જે કેરેટ વાળા ટૂંકમાં, બરાબર, એ બંને ભેગા કરી દો તો આવશે જે કે E1 પ્લસ E2 કોસ થીટા જે કેરેટ, બરાબર. પેલા સાઇન વાળા ભેગા કર્યા એટલે કે આઈ કેરેટ ભેગા કર્યા અને જે કેરેટ ભેગા કર્યા, એટલે આ રીતે મળી ગયું. ચલો E1 અને E2નું પરિણામી જે E1 E2 જે છે મૂલ્યો આપણે ગોતી લીધા છે. E1 અને E2ના શું આવશે તે બેના કિંમત મૂકીને બાદબાકી કરો. E1 પ્લસ E2 મળી ગયા છે આપણને, બેની કિંમત મૂકીને સરવાળો કરો, બરાબર. E1 E2 આપણે મળી ગયા છે ત્યાં, અહીંયા E2 છે, બરાબર. તો એ સરવાળો બાદબાકી કરી. ચલો હવે સાઇન થીટા લખવો છે આકૃતિમાં. જો સાઇન થીટા લખવું હોય આપણે અહીંયાથી આકૃતિમાં હું અહીંયા સાઇન થીટા લઉં તો સાઇન થીટા બરાબર સામેની એટલે 0.15, બરાબર, છેદમાં કર્ણ એટલે R1 એટલે કે 0.1803. અને કોસ થીટા લખવો હોય તો સામેની એટલે પાસેની એટલે 0.10 ના છેદમાં કર્ણ એટલે 0.1803. એટલે આ રીતે આપણને સાઇન અને કોસ બંને કિંમતો મળી જાય, બરાબર. તો 15/18 ગુણ્યા 10⁵ આઈ કેરેટ અને કોસ થીટા 10/18 ગુણ્યા 10⁵ જે કેરેટ. ઓકે, બરાબર. ચાલો તો જો અહીંયા મેં આ બંને સેન્ટીમીટરમાં લખ્યા છે, કારણ કે ગુણોત્તર છે એટલે કશો ફરક નથી પડવાનો, બરાબર. કે જે અહીંયા અંતરો જે છે આ 15 છે ને આ 18 છે, આ એપ્રોક્સિમેટલી આપણે 18 લઈ લઈએ. આ જે અહીંયા અંતર છે એને એપ્રોક્સિમેટલી આપણે 18 સેન્ટીમીટર લઈ શકીએ, બરાબર. તો એ 18 છે ને સેમ R2 બરાબર પણ મેં શું લીધા છે 18. તો પછી તમે આ બંને મીટરમાં લખો કે પછી બંને સેન્ટીમીટરમાં લખો તો ઉડી જવાના છે, એટલે કશો ફરક પડવાનો નથી, બરાબર. એટલે એ થઈ ગયું અહીંયા 18 અને બરાબર 15/18 અને 10/18. ચલો આ 10⁵ કઈ આવશે તો કે 10⁵ આ આવશે. આ બેનો સરવાળો થાય અને બાદબાકી થાય ત્યારે બંનેમાંથી 10⁵ શું આવશે? કોમન આવશે, બરાબર. એટલે એ 10⁵ છે, ક્લિયર. અને આમાં E1 જે છે એ કેવા છે? નાના છે, E2 મોટા છે, એટલે આગળ માઇનસ આવશે. ચલો આખું ટોટલ જો આપણે કરીએ, આખું ટોટલ એમાં પેલા 10⁵ સાથે કોમન જ રાખશું આપણે, બરાબર. એને આપણે એડ નથી કરવી. તો આ ટોટલ જે છે એ થઈ જશે આટલું, અને આ જે ટોટલ છે એ આટલું થઈ જશે. એટલે આ આપણને ક્ષેત્ર મળી ગયું, સદિશ સ્વરૂપે મળી ગયું. ચલો એનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ઓકે, તો એ તો તમને ગણતરી આવડે જ છે, બરાબર. ચલો અને હવે આપણે ગોતવાનું છે એની દિશા. તો ચલો EP આ દિશામાં હતો, ધારો કે એનો x અક્ષ સાથેનો ખૂણો આલ્ફા છે, તો પછી આ એનો x ઘટક હોય, આ એનો y ઘટક હોય. તો જો x અને y ઘટકના મૂલ્યો આપણી પાસે છે, આ x ઘટક છે, આ y ઘટક છે, બરાબર. તો x ઘટક અને y ઘટકના મૂલ્યો અહીંયા આપણી પાસે છે 10⁵, બરાબર. તો પછી એક કામ કરીએ, tan થીટા લઈ લઈએ. tan થીટા એટલે પાસેની છેદમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે આવશે 6.1727 ગુણ્યા 10⁵ ના છેદમાં 2.314 ગુણ્યા 10⁵, બરાબર. tan થીટા બરાબર સામેની છેદમાં પાસેની, એટલે થઈ જાય
તો આટલું આવશે, એનું મૂલ્ય આવશે 69 અંશ અને 27 મિનિટ. ચલો મિનિટને આપણે અંશમાં ફેરવવું તો 60 વડે ભાગવા પડે, આ ટોટલ થઈ જાય 69.45 ડિગ્રી. બરાબર. હવે સમજો આ જે ઈપી સદિશ છે બરાબર, એને જો હું આગળ લંબાવું તો એ આ રીતે આવશે. બરાબર, જોજો ઈપી જે છે એને ધારો કે હું આ રીતે લંબાવું છું અહીંયાથી એમ, તો આ રીતે આવે. આપણે જે આલ્ફા ખૂણો ધાર્યો ને એ આલ્ફા ખૂણો કયો ધાર્યો આપણે? આ ખૂણો જે છે એને આપણે આલ્ફા ધાર્યો. આ ખૂણો આલ્ફા ધાર્યો મતલબ કે એ આ ખૂણો આવશે અહીંયા. તો એ આલ્ફા ખૂણો એટલે એમ કહેવાય કે ભાઈ 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમને જોડતી રેખા સાથે એને આટલો ખૂણો બનાવ્યો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. એટલે મેં અહીંયા એ સ્પષ્ટ લખ્યું છે જો કે જે ખૂણો છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બે વિદ્યુત ભારો 2.5 માઇક્રોકુલમ અને 1.5 માઇક્રોકુલમને જોડતી રેખા સાથે 69.45 ડિગ્રીનો ખૂણો બનાવે છે, જે આકૃતિમાં આપણે બતાવ્યું છે. બરાબર. તો આ દાખલો આઈએમપી દાખલો છે. બરાબર, તમને 4 થી 4 માર્ક્સમાં પૂછાયો આઈએમપી દાખલો છે અને બને ત્યાં સુધી મેક્સિમમ પ્રયત્ન કરવાનો કે આ દાખલો આપણે 10 જ મિનિટમાં પૂરો થાય. બરાબર. આપણે આમાં કેટલી ચર્ચા કરી તો કે આપણે પહેલો જ વિભાગ હતો એમાં સ્થિતિમાન અને ક્ષેત્ર ગોઈતા, બીજો વિભાગ હતો એમાં સ્થિતિમાન અને ક્ષેત્ર ગોઈતા. બરાબર. આપણા માટે નવું ખાલી આ ક્ષેત્રની ગણતરી જે થઈ એ થોડીક નવી થઈ. બરાબર. આ ક્ષેત્રની ઈની જે ગણતરી છે એ થોડી નવી થાય છે, કારણ કે ઈનું આપણે સદિશ ગોઈતો, પછી ઈનું મૂલ્ય ગોઈતું અને પછી ઈની દિશા ગોઈતી, જે આપણે 11મા ધોરણમાં સદિશ માટે ગોતતા હતા એની જેમ. બરાબર. બાકી તો જે આ 3 ગણતરીઓ છે એ નાની ગણતરી છે, એટલે એ મેક્સિમમ તમે બરાબર 4 મિનિટમાં પૂરી કરો તો આ જે છે ગણતરીમાં તમને વધારે સમય મળે. બરાબર. તો મેક્સિમમ બને ત્યાં સુધી 8 થી 10 મિનિટમાં દાખલો થઈ જવો જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. સ્વાધ્યાયનો 2.18. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજાથી બંધિત અવસ્થામાં છે. હાઇડ્રોજન પરમાણુ આપણે ખબર જ છે, ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોન હોય, એક પ્રોટોન હોય. બરાબર. ચલો તો ધારો કે આ આપણે પરમાણુ લઈ લઈએ. બરાબર. તો પછી એના કેન્દ્રમાં હોય છે હાઇડ્રોજન પરમાણુ, કેન્દ્રમાં પ્રોટોન હોય છે અને અહીંયા હોય છે ઇલેક્ટ્રોન. બરાબર. અને એમ કીધું છે એમની વચ્ચેનું અંતર 0.53 એંગસ્ટ્રોમ, મતલબ કે આ અંતર જે છે ને આપણે આર કહી દઈએ તો એ આર અંતર છે 0.53 એંગસ્ટ્રોમ, એટલે 0.53 ગુણ્યા 10 મીટર -10 મીટર. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રોવોલ્ટમાં અંદાજ કરો. હવે સમજો કે ભાઈ આ તંત્ર આપણે તૈયાર કર્યું તો પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, અહીંયા લાવવા પડે. ક્યાંથી આપણે લાવ્યા હોય તો કે અનંત અંતરથી લાવ્યા હોય. અનંત અંતરથી ઇલેક્ટ્રોનને લાવવાનો, અનંત અંતરથી પ્રોટોનને લાવવાનો. તો આ તંત્રની સ્થિતિ ઉર્જાનું આપણે સૂત્ર ભણી ગયા છે. ધારો કે તંત્ર છે, આપણે એવું ભણી ગયા કે ભાઈ Q1 અને Q2 આ બેનું તંત્ર આપણે આ રીતે તૈયાર કરવું હોય તો આ બંનેને ક્યાંથી લાવવા પડે તો કે અનંત અંતરથી લાવવા પડે. એ બંને અહીંયા આવી જાય તો કુલ કાર્ય એટલે સ્થિતિ ઉર્જા સૂત્ર શું હતું તો કે K Q1Q2/R12. R12 એટલે બંને વચ્ચેનું અંતર. તો આ જે Q1ની જગ્યાએ ઇલેક્ટ્રોન છે, Q2ની જગ્યાએ પ્રોટોન છે, બંને વચ્ચેનું અંતર છે R. બરાબર. તો ચાલો સીધું સૂત્ર આપણે મૂકી શકીએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોનના તંત્રની સ્થિતિ ઉર્જા K Q1Q2/R. ચલો કિંમતો મૂકતા આવડે. ચલો Q1 જે છે એ કેવો લેવાનો? ઋણ. સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાનની ગણતરી કરતી વખતે વિદ્યુત ભારને નિશાની સાથે લેવાનો આપણને ખબર છે. એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે કેવો લેવો પડશે? ઋણ. બંને વચ્ચેનું અંતર પણ છે. ચલો આ જૂલમાં તમને મળે જવાબ. હવે એને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવો પડે તો તમને આ સંબંધ યાદ હોય કે 1 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. તો ઇલેક્ટ્રોવોલ્ટને જૂલમાં ફેરવવા આટલા વડે ગુણવા પડે, તો જૂલને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવા આટલા વડે ભાગવા પડે. તો આ થઈ ગયો ઇલેક્ટ્રોવોલ્ટ. બરાબર. તો ટૂંકમાં આપણને પહેલો જવાબ આપણો મળી ગયો, એ પૂરો થઈ ગયો. બીજું, ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું કરેલું લઘુત્તમ કાર્ય કરવું પડે? કેટલું લઘુત્તમ કાર્ય કરેલું? ઇલેક્ટ્રોનને પાછો મુક્ત કરવો અહીંયાથી મુક્ત કરી દેવો હોય તો કેટલું કાર્ય કરવું પડે આપણે ગોતવાનું. તેની કક્ષાની ગતિ ઉર્જા એમાં મળેલી સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે. એટલે એમાં જે આપણને આ સ્થિતિ ઉર્જા મળી એની ગતિ ઉર્જા છે એ આ સ્થિતિ ઉર્જા કરતાં કેવી છે? અડધી. ટૂંકમાં સમજો કે હવે ઇલેક્ટ્રોનને આપણે મુક્ત કરવો હોય, બરાબર, તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આપણે ગોતવી પડે. કુલ ઉર્જા કેટલી એ ગોતવી પડે. ઇલેક્ટ્રોન બંધનમાં છે એટલે એની કુલ ઉર્જા નેગેટિવ જ આવશે. બરાબર. આપણે બધા પૃથ્વીના બંધનમાં છે તો આપણી સ્થિતિ ઉર્જા કેવી આવે? નેગેટિવ.
નેગેટિવ આવશે એટલી પ્લસ ઉર્જા આપણે આપી દઈએ તો શું થઈ જશે? કુલ ઉર્જા 0. કુલ ઉર્જા 0 થાય એટલે ઇલેક્ટ્રોન કેવો થાય? મુક્ત થઈ જાય. સેમ એવું આપણે ગુરુત્વાકર્ષણમાં ભણી ગયા હતા કે ભાઈ ગ્રહ જે હોય કોઈ બરાબર ઉપગ્રહ છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં બંધનમાં છે. હવે એને ત્યાંથી મુક્ત કરવો હોય તો એની જેટલી કુલ ઉર્જા હોય એ નેગેટિવ હોય એટલી આપણે પ્લસ ઉર્જા એને આપી દઈએ એટલે શું થઈ જાય? તે મુક્ત થઈ જાય. તો આપણે હવે શું ગોતવું પડે? ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી? તો એના માટે ચલો એને સ્થિતિ ઉર્જા તો આપણી પાસે અહીંયા છે જ, અને ગતિ ઉર્જા કેટલી લેવાની કીધી? અડધી. બરાબર. તો જો કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે બરાબર 1/2 માનાંકમાં યુ. માનાંક એટલા માટે લીધા કારણ કે ગતિ ઉર્જા એ ઓલવેઝ ગ્રેટર ધેન 0. ગતિ ઉર્જા એટલે શું આવશે? હાફ mv². બરાબર. દળ હંમેશા ધન હોય, વેગનો વર્ગ થાય હંમેશા ધન રાશિ હોય, વર્ગ થાય રાશિ હંમેશા ધન હોય, એટલે ગતિ ઉર્જા હંમેશા કેવી હોય? ગ્રેટર ધેન 0 જ હોય, એટલે માનાંક લીધા. ચલો ગતિ ઉર્જા થઈ ગઈ તો કુલ ઉર્જાની કેટલી? તો કે k + u. એટલે બોલો કુલ ઉર્જા આટલી થાય તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપણે આટલી જ ઉર્જા પ્લસ આપવી પડે. એટલે ઇલેક્ટ્રોન શું થઈ જાય? મુક્ત થઈ જાય, અનંતે જતો રહીએ. બરાબર. અને આટલી જ ઉર્જા તમે મિનિમમ આટલી જ ઉર્જા તમે આપો છો, 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ જ આપો છો, એટલે અનંતે જતો રહેશે અને ત્યાં એ સ્થિર હશે. કેવું હશે? સ્થિર. પણ જો તમે આના કરતાં વધારે ઉર્જા આપો, બરાબર, વધારે ઉર્જા આપો તો અનંતે તો તોય જાય જ, પણ એ ત્યાં શું કરતો હશે? કંઈક બાકીની ઉર્જા સાથે ગતિ કરે. બરાબર. પણ આપણે કીધું છે લઘુત્તમ. લઘુત્તમ એટલે આપણે માત્ર ને માત્ર એને શું કરવાનો? મુક્ત કરવાનો. એટલે +13.6 જેટલી ઉર્જા આપવી પડે. તો મુક્ત ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા 0 હોય, તેથી મુક્ત ઇલેક્ટ્રોન છે એની કુલ ઉર્જા કેવી હોય? 0, કારણ કે એ મુક્ત છે. તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ કાર્ય એટલે અનંત અંતરે મોકલવાનો, એટલે અંતમાં. બરાબર. આ અંતિમ અને આ પ્રારંભ. અંતમાં અનંતે એટલે 0, -13.6 એટલે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે આટલી ઉર્જા આપણે આપવી પડે અથવા તો આટલું કાર્ય કરવું પડે. ચલો આ બીજો થઈ ગયો. ત્રીજો જવાબ આપણો છે બંને વચ્ચેના 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા 0 લેવામાં આવે તો એ અને બી માટેના જવાબો શું હશે? હવે બંને વચ્ચે ધારો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે, બંને વચ્ચે ધારો કે અંતર આપણે લઈ લઈએ કે ભાઈ 1.06. બરાબર. તો પછી સ્થિતિ ઉર્જા કેટલી આવશે આપણે ગોતવાની. સમજો કે ભાઈ આ જે સ્થિતિ ઉર્જા છે આપણે શૂન્ય સંદર્ભ લીધો, ક્યાં? અનંત અંતરને શૂન્ય સંદર્ભ લઈને ગયા. પણ હવે ક્યાં લેવાની છે? 1.06 એંગસ્ટ્રોમ અંતર સ્થિતિ ઉર્જા 0. ટૂંકમાં એમ કહેવાય કે આ જે સ્થિતિ ઉર્જા આપણે ગોતી ને એ અનંતની સાપેક્ષે ગોતી. કોની સાપેક્ષે? અનંતની સાપેક્ષે. એટલે ફાઇનલી સમજો, થોડુંક સમજો તમે કે ભાઈ આ યુ જવાબ આપણો આવે છે યુ. બરાબર. એ યુ આવે છે અનંતની સાપેક્ષે જે તે બિંદુ પાસે, એટલે -ઇન્ફાઇનાઇટ થાય. બરાબર. કોઈ પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા આપણે ગોતવી હોય તો પી બિંદુ આગળની સ્થિતિ ઉર્જા એમાંથી અનંતવાળી બાદ કરીએ, કારણ કે અનંતે તો 0 હોય. 0 હોય એટલે ખાલી શું આવશે? યુપી. પણ હવે તમને શું કીધું? 0 ક્યાં લેવાની? 1.06 એંગસ્ટ્રોમ અંતર સ્થિતિ ઉર્જા 0 લ્યો. તો એના સંદર્ભમાં કેટલી? એટલે એવું નહીં સમજવાનું કે ભાઈ 1.06 એંગસ્ટ્રોમ અંતર સ્થિતિ ઉર્જા ચલો 0 મૂકી દો એટલે અહીંયા હોય એની જ આવે, એવું નથી. આવું લેવાનું કે ભાઈ એક અંતર લેવાનું R2 માઇનસ એક અંતર લેવાનું છે R1. આ R1 એટલે કયું અંતર લેવાનું તમારે? 1.06 વાળું. એના સંદર્ભમાં અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી આપણે ગોતવાની. એટલે ખબર પડે એના સંદર્ભમાં R2 અંતર સ્થિતિ ઉર્જા કેટલી છે એ તમારે ગોતવાની. ઓકે. બરાબર. ચલો તો જો U એટલે R2 માઇનસ R1 એટલે કે U ઓફ R2 માઇનસ U ઓફ R1 થશે. જો તો R1 1.06 એક અંતર આપણે R1 1.06 એંગસ્ટ્રોમ, બીજું છે 0.53 જે આપણે પહેલાં શરૂઆતમાં હતું તે જ. તો એનો મતલબ કે R1 બરાબર 2R2 થાય, ડબલ છે. તો જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લઈએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના તંત્રની સ્થિતિ ઉર્જા તો સાપેક્ષ સ્થિતિ ઉર્જા છે હવે. બરાબર. U2 માઇનસ U1 તો K Q1 Q2 upon R2, K Q1 Q2 upon R1. તો K Q1 Q2 1 upon R2 માઇનસ 1 upon R1. ચાલો તો જો જરાક અહીંયા ભૂલ હતી એટલે મેં સુધારો કર્યો છે. 1.06 એંગસ્ટ્રોમ અંતરની સાપેક્ષે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના તંત્રની સ્થિતિ ઉર્જા અનંત ના આવે. બરાબર. 1.06 એંગસ્ટ્રોમ અંતરની સાપેક્ષે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના તંત્રની સ્થિતિ ઉર્જા તો U2 માઇનસ U1 તો K Q1 Q2 upon R2, K Q1 Q2 upon R1. બરાબર. જેની સાપેક્ષે હોય એ બાદ કરવાનું, આપણને ખબર જ છે જેની સાપેક્ષે હોય એ બાદ કરવાનું. જેની સાપેક્ષે હોય બરાબર તે બાદ થાય. એટલે U2 માઇનસ U1 તો K Q1 Q2 upon R2, K Q1 Q2 upon R1. બરાબર. તો અહીંયા 1.06 એંગસ્ટ્રોમની સાપેક્ષે છે એટલે 1.06 વાળું જે છે એ આપણું R1 અંતર થાય. મેં R1 જ લીધેલું છે અહીંયા.
તો 1/R1 1/R2 બરાબર. ચલો કિંમતો મૂકી દઈએ. R1 એટલે 2R2 છે, અહીંયા આપણે ઉલ્લેખ કર્યો છે R1 એટલે 2R2 બરાબર. તો ફાઇનલી આપને આ રીતે 1/2R2 થઈ જશે બરાબર. ચલો હવે બધી કિંમત મૂકી દો. કિંમત આપણી પાસે બધી છે જ, તો બધી કિંમત મૂકી દો તમે બરાબર. તો આ થઈ ગઈ ફાઇનલી સ્થિતિ ઉર્જા. તો આપણા કિસ્સામાં ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ કાર્ય બદલાતું નથી, એટલે લઘુત્તમ કાર્ય 13.6 જ આવે, કારણ કે એની બરાબર પહેલાં કેટલું હતું, પહેલાં ઉર્જા કેટલી હતી -13.6 હતી બરાબર. અને પહેલા કિસ્સામાં ટૂંકમાં અહીંયા પણ -13.6 હતી બરાબર. સ્થિતિ ઉર્જા, સોરી માફ કરજો, સ્થિતિ ઉર્જા એટલે કે કુલ ઉર્જા ટૂંકમાં -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ હતી, અને અહીંયા પણ કેટલી આવી -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ જ આવી બરાબર. સેકન્ડ થિંગ કે આપણે જે અહીંયા ચર્ચા કરીએ છીએ એમાં છેલ્લો જવાબ તમને એવો કીધો છે અહીંયા કે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો ઉપર એ અને બી માટેના જવાબો શું હશે, તો એ અને બી માટેના જવાબો સેમ જ હોય, કારણ કે આપણે ઇલેક્ટ્રોનને એક બિંદુથી બીજા બિંદુ પર લાવો છો તો કાર્ય એ માર્ગ પર આધારિત નથી, એટલે કાર્ય બદલાતું નથી, એટલે લઘુત્તમ કાર્ય એટલું જ આવશે. આપણે તો સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં નહીં પણ કાર્યના સંદર્ભમાં કીધું છે કાર્ય માર્ગ ઉપર આધારિત નથી, એટલે કાર્ય કેટલું આવશે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ જ આવશે. એટલે કયું કાર્ય આપણે વાત કરીએ છીએ એને મુક્ત કરવા માટે આ જે હતું તે, આ જેટલું કાર્ય આવેલું મુક્ત કરવા માટે એટલું જ કાર્ય આ મુક્ત કરવા માટે થાય બરાબર, કારણ કે કાર્ય એ માર્ગ પર આધારિત નથી. ઓકે, તો થોડો અટપટો દાખલો છે, અને ખાસ આ બરાબર સ્થિતિ ઉર્જા હંમેશા સાપેક્ષ આ રીતે ગણાય બરાબર. કયા અંતરની સાપેક્ષે કઈ છે એ પ્રમાણે સ્થિતિ ઉર્જા આપણને મળે. ઓકે બરાબર. ચાલો આગળ વધીએ. આકૃતિ વિદ્યુત ચતુર્ધ્રુવી તરીકે ઓળખાતી વિદ્યુત ગોઠવણીની વિદ્યુત ભાવની ગોઠવણી દર્શાવે છે. વિદ્યુત ચતુર્ધ્રુવી તમને ખ્યાલ છે બરાબર, એ થિયરી લેક્ચરમાં આપણે ચતુર્ધ્રુવી ઇલેક્ટ્રિક કોડ્રુપોલ બરાબર એની ચર્ચા આપણે કરી ગયા છીએ. તમને આકૃતિ આપણે અહીંયા એની આપેલી છે. ચતુર્ધ્રુવીની અક્ષ પરના બિંદુ માટે R/A>(1) માટે સ્થિતિમાન R અને સ્થિતિમાન R પર કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. ચતુર્ધ્રુવી માટે આપણે મોટા અંતરે સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું અને અક્ષ પરનું બિંદુ લેવાનું બરાબર. અક્ષ પરના બિંદુ માટે જે આપણે આકૃતિમાં આપેલું છે, પી બિંદુ અહીંયા છે, સોરી અહીંયા પી બિંદુ છે. અને વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત મોનોપોલ એટલે કે એકલ વિદ્યુત ભાર એ માટેના આવા સૂત્રથી તમારું પરિણામ કેવી રીતે જુદું પડે છે તે કહેવાનું. ટૂંકમાં તો ચતુર્ધ્રુવી માટે આપણે વિદ્યુત સ્થિતિમાન ગોતી લઈએ અને તે એકલ વિદ્યુત ભાર માટે કઈ રીતે અલગ પડે છે આપણે કહેવાનું. ઓકે ચાલો, તો જો પી બિંદુ આપણને અહીંયા આપ્યું છે, તો અહીંયા ઉગમ બિંદુ લઈ લઈએ સેન્ટર, અહીંયાથી એનું અંતર છે R, પી બિંદુનું અંતર R બરાબર. તો પછી જો આપણે આ ધારો કે આને આપણે 1 કહી દઈએ, આને 2 કહી દઈએ અને આને 3 કહી દઈએ, તો 1 થી જો હું અંતર ગણું એનું R1 ધારો કે હું કહી દઉં તો એ આવશે R+A અથવા તો A+R બરાબર. 1 થી એનું અંતર આવશે R+A, 2 થી અંતર એટલે કે આને આપણે R2 કહી દેવાના, અને 3 થી અંતર એનું આવશે R-A, R3 બરાબર R-A. તો પછી કુલ સ્થિતિમાન આપને ખ્યાલ જ છે કઈ રીતે ગણવાનું, તો કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 બરાબર. V બરાબર V1 તો KQ/R1 માઇનસ 2KQ/R2, કારણ કે અહીંયા વિદ્યુત ભાર કેટલો છે જો ટોટલ -2Q છે, અને પ્લસ KQ/R3. ચલો R1 R2 R3 કિંમતો મૂકી દેવાની, જો ગણતરી મેં કરેલી જ છે. V1 V2 V3 KQ/R+A -2KQ/R અને KQ/R-A. KQ કોમન આવશે એટલે આ રીતે સ્ટેપ આવશે. ચલો લસા લેતા તમને આવડે એટલે હું બહુ વધારે ડિટેલમાં જતો નથી બરાબર. સ્ટેપ તમે જોઈ લેશો તમને ખ્યાલ આવી જશે. ગુણાકાર કરી નાખ્યો ઉપર. ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા. હવે આપણે જે કન્ડિશન કીધી હતી કે R/A > 1, તો R ઇઝ > A થાય, એટલે કે R² - A² માં R² ની સરખામણીમાં તમે A² ને અવગણી નાખો, એ જે છે એને અવગણી નાખો તો શું લખાય, ખાલી R². તો ચલો અહીંયાથી તમારે આ એને કાઢી નાખો એટલે શું થઈ જાય R² × R એટલે થઈ જાય R³ બરાબર. તો એનો મતલબ કે Vp = 1/R³, અને જે એકલ વિદ્યુત ભાર માટે કેટલો હોય 1/R. તો આ રીતે બંને અલગ થાય કે ભાઈ ચતુર્ધ્રુવી માટે V = 1/R³ આવે અને એકલ વિદ્યુત ભાર માટે V = 1/R બરાબર. એકલ વિદ્યુત ભાર માટે V = 1/R આવે અને ચતુર્ધ્રુવી માટે 1/R³. આ રીતે બંને કેવા પડે, અલગ પડે. તો એ આપણે કીધું હતું સિમ્પલ દાખલો છે, ખાલી મેથેમેટિક્સ છે થોડુંક. ઓકે ચાલો આગળનો દાખલો લઈએ. બે વિદ્યુત ભારો -Q અને +Q નો ક્રમે 0 0 - અને 0 0 A બિંદુ એટલે તો સમજો કે બંને Z અક્ષ પર છે. જોવો તો
બંને વિદ્યુતભારો એ કઈ અક્ષ ઉપર છે? ઝેડ અક્ષ ઉપર છે. 0 0 માઇનસ એ અને 0 0 એ. તો ચલો ધારો કે આને હું ઝેડ અક્ષ કહી દઉં, આ જે છે એને આપણે ઝેડ અક્ષ કહી દઈએ. તો એક અહીંયા છે 0 0 માઇનસ એ, બીજો અહીંયા છે 0 0 એ. અહીંયા માઇનસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે. ઓકે, ચલો એટલે એ ફાઇનલ થઈ ગયું. ટૂંકમાં આ જે અંતર આવશે એ જેટલું અંતર આવે. બરાબર. હવે આગળ જો 0 0 ઝેડ અને એક્સ વાય 0 બિંદુએ સ્થિતિમાન કેટલું હોય? ચલો 0 0 ઝેડ એટલે ધારો કે આ બિંદુ, અહીંયા સ્થિતિમાન ગોતવાનું, તો બંનેને કારણે ઉદ્ભવતા સ્થિતિમાનો ગોતી એનો સરવાળો, એ સિમ્પલ છે. બરાબર. તો ચલો હવે ટૂંકમાં અહીંયાથી અંતર થઈ જાય આ ઝેડ. આ જો 0 0 ઝેડ બિંદુ હોય તો એનું આ અંતર કેટલું થાય? ઝેડ. તો ચલો આ પ્લસ ક્યુથી અંતર કેટલું થશે એનું? તો કે ઝેડ માઇનસ એ. પ્લસ ક્યુથી અંતર એટલે આપણે આટલું જ લેવાનું ખાલી. બરાબર. તો ટોટલ ઝેડ છે અને આ કેટલું? એ. એટલે આ થઈ જશે ઝેડ માઇનસ એ, બતાવ્યું છે તમને આકૃતિમાં અહીંયા. અને માઇનસ ક્યુથી અંતર કેટલું થાય? તો કે ઝેડ પ્લસ એ. બરાબર. અહીંયા સુધીનો આ ઝેડ, અહીંયા સુધીનો આ ઝેડ અને આ એ, એટલે ઝેડ પ્લસ એ. બરાબર. તો ચલો પહેલી ગણતરી તો બહુ ઇઝી. પી ઓફ 0 0 ઝેડ બિંદુ એ સ્થિતિમાન, ધારો કે ઝેડ ગ્રેટર ધેન એ, તો કે ક્યુ અપોન ઝેડ માઇનસ એ અને કે ક્યુ અપોન ઝેડ પ્લસ એ. બરાબર. હવે એમાં ઋણ વિદ્યુતભાર હોય તો ઋણ લેવો પડે. તો ઝેડ પ્લસ એ છે એ આપણો ઋણ વિદ્યુતભાર છે, એટલે અહીંયા માઇનસ. બરાબર. ચલો એટલે કે ક્યુ કોમન આવી જશે, એટલે એ થઈ જશે ત્યાં માઇનસ આગળ આવી જાય, કે ક્યુ કોમન આવશે એટલે. બરાબર. ધ્યાન રાખજો, અહીંયા માઇનસ મૂકવાના છે આપણે, એટલે એ માઇનસ થઈ ગયા. હવે તો લસા લેતા તમને આવડી જ જાય. બરાબર. તો ચલો 2 કે ક્યુ એટલે પી, તો કે પી અપોન ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. કેની જગ્યાએ 1/4πε0 મૂકી દો, તો આ થઈ ગયું આપણું સ્થિતિમાન. ઓકે, ચલો એ બિંદુ આગળ થઈ ગયું. હવે બીજું બિંદુ કયું કીધું? તો જો XY0. હવે સમજો XY0 એટલે XY સમતલમાં આવે. XY0 જે છે એ કયા સમતલમાં આવશે? XY સમતલમાં આવે. X Y અને 0 બિંદુ. ધ્યાન આપજો, અહીંયા ભૂલ છે. XY0. XY0 છે એ કયા સમતલમાં આવે? તો કે XY સમતલમાં આવે. બરાબર. હવે XY સમતલમાં બિંદુ હોય ને વિદ્યુતભારો આપણા ઝેડ અક્ષ ઉપર છે, તો પછી ત્યાંથી અંતરો XY સમતલનો કોઈ પણ બિંદુ હોય, ઝેડ અક્ષથી અંતર તો સરખું જ કહેવાય, કારણ કે ઝેડ અક્ષ એને લંબ હોય. તો પછી તમે Q1 થી આનું અંતર આ લ્યો, કે ભાઈ Q2 થી, એટલે કે પ્લસ ક્યુથી અંતર લ્યો, અંતરો સેમ જ થાય. બરાબર. ધ્યાન રાખજો, ઝેડ અક્ષ ઉપર આપણા બંને વિદ્યુતભારો ઝેડ અક્ષ ઉપર છે. બરાબર. અને સમતલ કયું છે? XY. તો XY સમતલમાં કોઈ પણ બિંદુ તમે લઈ લો. ધારો કે તમારો રૂમ જે છે એમાં નીચેનો જે ફ્લોર છે, નીચેની જે બરાબર ગ્રાઉન્ડ છે, ત્યાં એ લાદી ઉપર કોઈ પણ બિંદુ તમે લઈ લો, એટલે XY સમતલ થઈ ગયું. અને ઊભી જે દિવાલ હોય એની જે અક્ષ આવે એને ઝેડ અક્ષ કહી દો, તો ત્યાંથી એનું ઝેડ અક્ષથી અંતર ગણો, ઉપરથી અંતર ગણો કે નીચેથી ગણો, બંને સેમ જ થાય. ઉપર આ જેટલું અંતર થાય એટલું જ આ નીચે અંતર થાય. તો પછી આ જેટલો વિદ્યુતભાર છે એટલો જ વિદ્યુતભાર આ છે. બરાબર. અંતર સમાન હોય તો પછી સ્થિતિમાન એ સમાન આવે, કારણ કે ક્યુ વિદ્યુતભારથી આર અંતરે સ્થિતિમાન, કે ક્યુ અપોન આર. તો અંતર સમાન છે, વિદ્યુતભાર સમાન છે, એટલે સ્થિતિમાન એ સમાન. પણ એક પ્લસ છે ને એક કયો છે? માઇનસ. એટલે પરિણામી સ્થિતિમાન કેવું થઈ જાય? 0. પરિણામી સ્થિતિમાન કેવું આવશે? 0. તો આ બિંદુ પાસે પરિણામી સ્થિતિમાન 0 આવશે. જો એમ બિંદુ માટે આર પ્લસ એમ અને આર માઇનસ એમ બરાબર આર હોવાથી કે ક્યુ અપોન આર પ્લસ એમ માઇનસ કે ક્યુ અપોન આર માઇનસ એમ, એટલે ટૂંકમાં બંને સમાન, એટલે કેવું થઈ જાય? 0. ઓકે, ચાલો પછીનો પ્રશ્ન છે આપણો. હવે જનરલ પ્રશ્ન છે. સી. એક નાના પરીક્ષણ વિદ્યુતભારને એક અક્ષ પર 500 બિંદુથી -700 બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે? બરાબર. એક બિંદુ છે એને 500 થી -7 પર લઈ જવો છે, કેટલું કાર્ય થશે એ ગોતવાનું. બરાબર. અને માફ કરજો, બી આપણે લેવાનું હતું. સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુના અંતર પર R/A > 1 હોય ત્યારે કેવી રીતે આધારિત છે દર્શાવતું સૂત્ર મેળવો. બરાબર. તો આ બંને બિંદુ આગળ સ્થિતિમાન મળી ગયા. પછી હવે આપણે R/A > 1 હોય તો કેવી રીતે આધારિત હોય? અને શબ્દ છે કોઈ પણ બિંદુના અંતર R પર, કોઈ પણ બિંદુ, ગમે ત્યાં બિંદુ હોય તો પછી વ્યાપક સૂત્ર આપણે થિયરીમાં ભણી ગયા છીએ. બરાબર. બી માટે R > A હોય તો ડાયપોલથી મોટા અંતરે સ્થિતિમાન KP cos θ/r², તેના પરથી મળી જાય. તો એ સાબિત કરવાની કોઈ જરૂર નથી, થિયરી લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ. અહીંયા લખી શકીએ આપણે થિયરી લેક્ચર. બરાબર. એમાં આપણે ભણી ગયા છીએ સૂત્ર, કોઈ પણ બિંદુ માટે સૂત્ર, એટલે ખૂણો બદલાતો જાય. બરાબર. અને પછી ત્રીજું છે, ત્રીજો સી જે છે એ છે કે એક નાના પરીક્ષણ વિદ્યુતભારને એક અક્ષ પર 5 થી -7 બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે?
જો પરીક્ષણ વિદ્યુતભારનો માર્ગ તે જ બે બિંદુઓ વચ્ચે એક અક્ષ પર ન હોત તો જવાબમાં કોઈ ફેર પડે? તો એને આપણે ક્યાં લઈ જવાનો છે? 5 થી -700 બિંદુ એક અક્ષ પર છે, તેથી તેઓ ડાયપોલના લંબ દ્વિભાજક એટલે કે વિષુવ રેખા પર હોય. બરાબર, એક્સ અક્ષ પર છે એટલે ડાયપોલ ક્યાં છે? ઝેડ અક્ષ ઉપર છે. ડાયપોલ આપણી ક્યાં છે? ઝેડ અક્ષ પર છે. અને આપણે લઈ જવાનો છે એને એક બિંદુથી બીજા બિંદુ એટલે કે એક્સ બિંદુ એક્સ પરથી. બરાબર, આપણે ધારો કે અહીંયા 5 હોય ને અહીંયા -7 હોય તો આપણે અહીંયાથી અહીંયા લઈ જઈએ છીએ. ધારો કે આ એક્સ અક્ષ છે એટલે લંબ લઈ જઈએ છીએ. તેથી બંને વિદ્યુતભારો તેમના અંતરો સમાન થાય. બંને વિદ્યુતભારો, કારણ કે આ સમજો કીધું તમને એ પ્રમાણે આ એક્સ અક્ષ પર છે. બરાબર, જ્યારે આપણી ડાયપોલ ક્યાં છે? ઝેડ અક્ષ ઉપર છે. અને તેથી બંને વિદ્યુતભારોથી એમના અંતરો કેવા થવાના? સમાન જ થવાના. અને પરિણામે તેમના સ્થિતિમાનનું કેવા થવાના? 0 જ. બરાબર, બંને જગ્યાએ અંતરો કેવા થાય? સમાન જ થાય. ઝેડ અક્ષથી આપણે અંતર જોઈએ ને, જો આ અંતર નથી લેવાના, આ તો એક્સ અક્ષ પર છે, એ નહીં, એ તો બિંદુ કે ભાઈ અહીંયા 5 છે, અહીંયા 7 છે, -7 છે. આપણે અંતર અહીંયા આ બિંદુ આગળ હોય, બરાબર, ત્યાં આપણે સ્થિતિમાન ગોતવું પડે. ત્યાંથી પછી -7 ઉપર આવે ત્યાં સ્થિતિમાન ગોતવું પડે. અને પછી એનો શું કરવામાં આવે? તફાવત. 5 આગળ હોય ત્યાં સ્થિતિમાન ગોતવાનું, તો એમાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંનેના સ્થિતિમાન આવશે, પરિણામે 0 થઈ જશે. -7 ઉપર અંતર સમાન આવશે, પરિણામે 0 થઈ જશે. તો 0 - 0 એટલે 0 થઈ જવાનું કે નહીં? બરાબર, ચાલો. જો પરીક્ષણ વિદ્યુતભારનો માર્ગ તે જ બે બિંદુઓ વચ્ચે એક અક્ષ પર ન હોત તો જવાબમાં કોઈ ફેર પડે નહીં, કારણ કે માર્ગ પર આધારિત જ નથી. કારણ કે વિદ્યુત ક્ષેત્ર સંલક્ષ હોવાથી એક બિંદુ પરથી બીજા બિંદુ પર જતા થતું કાર્ય માર્ગ પર આધારિત નથી. બરાબર, તો મેઇન પોઈન્ટ છે ને આ તમને ખબર પડવી જોઈએ. તમે 5 આગળ સ્થિતિમાન, 5 આગળ એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે ઝેડ અંતર જે છે એની સમાન હોય. બરાબર, અને આપણે ઝેડ અક્ષથી જેના અંતરો ગણવાના છે બંને, જે બિંદુ છે એ ઝેડ અક્ષ ઉપર છે કે નહીં? આપણા જે વિદ્યુતભારો છે એ ઝેડ અક્ષ ઉપર છે. બરાબર, અને પરિણામે આપણે ઝેડ અક્ષથી એના અંતર ગણવાના હોય. તો હમણાં જે આપણે આગળ કર્યું એની જેમ જ. બરાબર, આની જેમ ઝેડ અક્ષથી જ આપણે અંતર ગણવાના હોય. આ બિંદુ જે છે એ કેવું છે? એક્સ અક્ષ પર છે, એટલે એક વખત અહીંયા હોય. ધારો કે અહીંયા 5 ઉપર છે, ત્યાંથી પછી બીજી વખતે -7 ઉપર જાય તો આપણે પ્લસ ક્યુનું અંતર ગણવાનું, માઇનસ ક્યુનું અંતર ગણવાનું. તો ઝેડ અંતર તો બંને માટે સમાન હોય, એક્સ અક્ષ પરનું બિંદુ હોય એટલે. ભલે ખબર પડે. દાખલા તરીકે સમજો, તમને ખબર ન પડે તો ફરીથી સમજીએ આપણે. એક થોડોક નાનો મસ્તો પોઈન્ટ લઈએ. જો કે ધારો કે આ વાય અક્ષ આપણે લઈ લઈએ છીએ અહીંયા. ધારો કે આ વાય અક્ષ છે, આપણે ઝેડ અક્ષને ધ્યાનમાંથી લેતા. આ એક્સ અક્ષ છે. બરાબર, આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. હવે સમજો કે ભાઈ એક વિદ્યુતભાર જે છે એને આપણે ધારો કે અહીંયા 5 થી હું -7 ઉપર લાવું છું. બરાબર, તો અહીંયા ધારો કે ઝેડ અક્ષ ઉપર અહીંયા ધારો કે પ્લસ કે અહીંયા માઇનસ કે વિદ્યુતભાર છે. તો હવે 5 ઉપર હોય તો પ્લસથી આનું અંતર અને માઇનસથી આનું અંતર, બોલો, તો સેમ જ થવાના બંને, કારણ કે આ બંને અંતર સમાન છે. એટલે આ બંને અંતર સમાન થાય તો અહીંયા સ્થિતિમાન કેટલું થશે? એક્સ આગળ સ્થિતિમાન કેવું થાય? 1 કેવું થાય? V1 0. હવે ત્યાંથી આ વિદ્યુતભારને ગતિ કરીને અહીંયા લઈ આવ્યો તો ફરીથી આ બંને અંતર તો સમાન જ થશે. અને પરિણામે અહીંયા પણ સ્થિતિમાન V2 કેવા થઈ જાય? 0 જ થશે ને. એટલે ખબર પડે. અને પરિણામે V1 અને V2 0 થઈ ગયા તો પછી કાર્ય એટલે Q ડેલ્ટા V. તો Q V1 - V2 તો બોલો શું થઈ જાય? 0 જ થાય કે નહીં? એટલે ખબર પડે તમને. આ સરખો તમને ખ્યાલ આવતો હશે આમાં. બરાબર, ન ખબર પડે તો ફરીથી એક વખત તમે જોઈ જજો. ઓકે, ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.